તમને યાદ છે એકા ડબલનો એ ખેલ અને જ્યારે માળીના નામે ધૂણતો લોકો પાસેથી પૈસા લેતો ડબલ કરીને આપતો અને પોલીસે જ્યારે એને પકડ્યો તો મોટું દૈદ ટેબલ હતું અને એના ઉપર રૂપિયાનો આટલો ઊંચો થપ્પો હતો। કદાચ આ દ્રશ્યો ભૂલી શકાય એમ નથી અને એવું થાય કે આનાથી મોટું કોઈ સ્કેમ કોઈ સ્કેન્ડલ હોઈ ના શકે, પણ એનાથી અનેક ગણું મોટું સ્કેમ સેન્ડલ ગુજરાતમાંથી સામે આવ્યું છે। એવું સ્કેન્ડલ જે ભલભલાને હચમચાવી મૂકે એવું છે, કારણ કે 6000 કરોડ રૂપિયાનું રોકાણ આ સ્કેન્ડલની અંદર કરાવવામાં આવ્યું છે અને એ કરાવનાર છે બીઝેડ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ। જી હા, એ ભૂપેન્દ્રસિંહ દ્વારા લોકોને ઝાંસામાં લેવામાં આવ્યા। 3 થી લઈ અને 33% વળતરની વાત કરવામાં આવી, 3 વર્ષમાં 3 ગણા પૈસા આપવાની વાત કરવામાં આવી અને એક આખું મોટું નેટવર્ક રાજસ્થાન અને ગુજરાતની અંદર ગોઠવવામાં આવ્યું ને હવે સીઆઈડી ક્રાઇમના રડાર પર તે આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીનો એ સભ્ય હોવાનું પણ સામે આવ્યું છે। 2024માં તેને ટિકિટ માંગી હતી લોકસભાની, પણ લોકસભાની ટિકિટ ના મળતા તેણે અપક્ષ સાબરકાંઠાથી ટિકિટ લીધી હતી। અપક્ષ સાબરકાંઠાથી એ ઉભો રહ્યો હતો, પરંતુ કોઈની સમજાવટથી તેણે ટિકિટ પાછી ખેંચી લીધી હતી। કોઈ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા હોવાની ચર્ચા પણ થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીનો એ સભ્ય છે અને હવે જ્યારે તેની બીઝેડ ફાઇનાન્શિયલ ગ્રુપ ઉપર ગાંધીનગર હોય કે પછી વિજાપુર હોય, મહેસાણા, અલગ અલગ જગ્યાએ હિંમતનગર છે, સાબરકાંઠાની અંદર છે, આ બાજુ અરવલ્લીની અંદર મોડાસા, વિજાપુર, આ બધી જ જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેલું બીઝેડ ગ્રુપ કે જે નાણાકીય સંસ્થા છે કે લોકો પાસે ઊંચા દરે વ્યાજ આપી અને નાણાં જે લોકોની પાસેથી લઈ અને ઊંચા દરે વ્યાજ આપતો હોય છે, કેટલાય કસ્ટમરોના નાણાં આ રીતે ઉઘરાવ્યા હોવાના ક્યાંક ને ક્યાંક ચર્ચામાં છે। ગઈકાલે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા 5/24 અન્વયે જાણવા જોગ રીતે જે કોઈ બીઝેડની ઓફિસો છે એ ત્યાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં એ ઓફિસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે બીઝેડ ઇલેક્ટ્રોનિક્સ અને બીઝેડ ગ્રુપની જે ઓફિસ છે ત્યાંથી આ જ જે ઓફિસ છે કે જે ઓફિસ દ્વારા જે એજન્ટો હોય છે, એજન્ટો દ્વારા જે કોઈ રોકાણકારો છે તેમની પાસેથી નાણાં ઉઘરાઈ અને ઊંચા વ્યાજ આપવાની લાલચ આપી અને ક્યાંક ને ક્યાંક નાણાં ઉઘરાવ્યા હોવાની જે ચર્ચાઓ થઈ રહી છે, જેના કારણે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર દ્વારા ગઈકાલે જે કોઈ ઓફિસો હતી એ ઓફિસો ઉપર એના કોમ્પ્યુટર જે કોઈ સાહિત્ય હતું એ સીલ કરીને તપાસ અર્થે હાલ તો ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યો છે। ત્યારે કેટલાય એવા જે લોકો હશે કે જેમને પોતાના મહેનતના પૈસા જે ઊંચા દરનો વ્યાજ મળવાની લાલચે બીઝેડ ગ્રુપમાં રોકેલા છે, હાલ તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ એ તમામ સાહિત્ય તપાસ અર્થે ગાંધીનગર ખાતે લઈ ગયું છે। તપાસની અંદર શું આવે છે તે જોવું રહ્યું। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। આ ભૂપેન્દ્ર